જોઈએ આજના વિડીયોમાં 2 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ અને એ પણ દોસ્તો ગુજરાતીની અંદર. તો 2 જાન્યુઆરી 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી. તો મિત્રો આજે આપણે વિડીયોમાં કરંટ અફેર્સનો વિડીયો જોવાના છીએ. તો કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ છે, તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે 14 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ મોદી દ્વારા કયા દેશમાં બીએપીએસ એટલે કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો મિત્રો 4 ઓપ્શન છે, સાચો જવાબ તમારી સમક્ષ છે. ઓપ્શન સી અબુધાબી યુએઈ, ઓપ્શન સી જવાબ બરોબર છે, ત્યાં આગળ કરવામાં આવશે. બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા શ્રીલંકામાં ભારતીય તમિલોનું યોગદાનના સન્માનમાં પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવી છે? એમાં પણ 4 ઓપ્શન છે, એમાં જવાબ આવશે ઓપ્શન સી જેપી નડ્ડા, ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય કઈ સેનાના રેન્કના નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે? તો જ્યાં ઓપ્શન છે એમાં જવાબ આવશે ઓપ્શન બી ભારતીય નૌસેના, ઓપ્શન બી જવાબ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ આપણે કે તાજેતરમાં ટાટા પાવરે કયા રાજ્યની ટ્રાન્સમિશન પરિયોજનાને 35 વર્ષ સુધી લીઝ પર લીધી છે? જવાબ આવશે 4માંથી ઓપ્શન બી રાજસ્થાનને, ઓપ્શન બી જવાબ રાજસ્થાન. જોઈએ પ્રશ્ન આગળ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત 16મા વિત્ત આયોગ એટલે કે ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ કોણ બન્યું છે? તો એ બન્યા છે ઓપ્શન બી જવાબ અરવિંદ પનગઢિયા. કોણ બને છે? ઓપ્શન બી અરવિંદ પનગઢિયા. આગળ પ્રશ્ન તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર $100 અરબ સંપત્તિ પાર કરનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો એ બન્યા છે ઓપ્શન બી બેટનકોર્ટ મેયર્સ, ઓપ્શન બી જવાબ બેટનકોર્ટ મેયર્સ. જોઈએ પ્રશ્ન આગળ 7મા નંબર પ્રશ્ન શું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં નંબરના લાભાર્થી કોણ છે જેના ઘરે પીએમ મોદીએ મુલાકાત લીધી હતી? તો મિત્ર જવાબ છે ઓપ્શન એ મીરા માઝી, ઓપ્શન એ જવાબ મીરા માઝી. આગળ તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર ભારત સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વમાં કેટલા નંબરે પર રહ્યું છે? તો ઓપ્શન બી જવાબ આવશે બીજા નંબરે. જોઈએ આગળ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં એકસાથે કેટલા લોકોએ સૂર્ય નમસ્કાર કરી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ઓપ્શન એ જવાબ આવશે 50,000 લોકોએ, ઓપ્શન એ જવાબ. આગળ તાજેતરમાં આકાશમાં જોવા મળેલો લીલું માથું અને સફેદ પૂંછડીવાળો ધૂમકેતુનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નિશિમુરા. શું નામ છે? ઓપ્શન ડી નિશિમુરા. ફરી મળી શકે નવા વિડીયો સાથે, ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.